સોનમ વાંગચુકના સમર્થનમાં રૂપાણી સર્કલ ખાતે દેખાવ કરાયો। કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીના હિત માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે। જે આંદોલનમાં સોનમ વાંગચુક ઉપવાસ આંદોલન કર્યા છે, જેના સમર્થનમાં શહેરના રૂપાણી સર્કલ ખાતે દેખાવ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી। આવું ન હાલે સાહેબ। હવે કાઈ એવું કોઈ કીધું, કઈ સરકારીએ કીધું, હું નહીં આવું। ઇન્કલાબ 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી। યુવાનો અને ભાવનગરના વિદ્યાર્થી દ્વારા શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું છે। જનહિતમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે। યુવાનો વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન કરવામાં આવ્યું છે। શું માંગ છે ખાસ કરીને પ્રધાનમંત્રી હોય કે પટ્ટાવાળો હોય, તમામના વિદ્યાર્થીઓ હોય તો એક સરકારી શાળામાં ભણવા જોઈએ। સાથે સાથે દેશના જે શિક્ષણ મંત્રી છે, પ્રધાનમંત્રીની સાથે પ્રધાનમંત્રીએ તેમનું રાજીનામું લેવું પડે, શિક્ષણ મંત્રીનું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડે। કારણ કે જંતર મંતર પર આજે એક દીકરી જે વિદ્યાર્થીની હતું તેનું પણ મોત થયું છે, તેવા પણ અમને સમાચાર મળ્યા છે। તે દુઃખદ ઘટના છે, એટલા માટે અમે આજ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરેલ છે।